દેવાધિદેવ મહાદેવને પ્રિય એવા શ્રાવણ માસનો ગુરુવારથી પ્રારંભ થયો છે. સૃષ્ટિમાં જીવોના કલ્યાણ અર્થે સતત સમાધિમાં મંત્ર જપ તપ અનુષ્ઠાન દ્વારા સમગ્ર કચ્છડાના શિવભક્તો ભોળેનાથને આવકારવામાં લીન છે. ત્યારે સમગ્ર કચ્છના શિવાલયો સજ્જ છે. અંતરઝાડ ખાતે જીતુગીરી બાપુના દરરોજ રાત્રે સંતવાણીમાં નામી અનામી કલાકારો શિવ વંદના કરશે. નિરોણા નજીક બીબર પાસે ત્રિપુરારી મહાદેવ મંદિરે પણ સમગ્ર શ્રાવણ માસમાં આરતી પૂજા ભોજન સંતવાણી યોજાશે. મંદિરે વિવિધ ધાર્મિક કાર્યક્રમો શ્રાવણ માસમાં યોજાશે. નલિયાના ત્રિભેટ આવેલ પિયોણી નીલકંઠ મંદિરે સંતવાણી યોજાઈ હતી. પિંગલેશ્વર મહાદેવ મંદિર ઉપરાંત કોટેશ્વર તેમજ દયાપર નજીક આવેલ કમલેશ્વર અને ગુનેરી ગુફાનું મહાદેવ મંદિર તથા પૂરેશ્વર પ્રાચીન મંદિર શણગારવામાં આવ્યા છે. કચ્છના પ્રાચીન મંદિરો ભાવિકોને આવકારવા સજ્જ થયા છે. શિવાલયોને રંગરોગાન કરવામાં આવ્યા છે. સાફ સફાઈના કાર્ય ચાલી રહ્યા છે. મંદિરોને રોશનીથી શણગારવામાં આવ્યા છે. શિવાલયોમાં દર સોમવારે 4 પ્રહરની પૂજા, રુદ્રી, સંતવાણી, મહાઆરતી, બટુક ભોજન, ધૂન, સત્યનારાયણની કથા સહિતના ધાર્મિક આયોજન થયા છે. ઉપરાંત ઉપાસના, સાધના, શિવ મહાપુરાણની કથા, દૂધની લોટી, બીલીપત્ર ચડાવી શિવજીના ગુણગાન ગવાશે. ક્યાંક કાવડિયા યાત્રા નીકળશે તો ભાવિકો એકટાણા કરશે. શ્રાવણ માસમાં પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી છે.